પારડીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિએ નાણામંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી। સર્વશ્રેષ્ઠ બંધારણ આપવામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો સિંહ ફાળો રહ્યો છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ ભાજપ દ્વારા બાબા સાહેબના જીવન સંસ્મરણો યાદ કરી પાલિકાના સફાઈ કર્મચારી બહેનોને સાડી વિતરણ કરાઈ। પારડીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। પારડી શહેર અને તાલુકા ભાજપ દ્વારા પોલીસ સ્ટેશન પાસે ગાર્ડનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મંત્રી કનુભાઈ દેસાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ, માજી પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડ, માજી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ વગેરે ભાજપના કાર્યકર્તાઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી નમન કર્યા હતા। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ડોક્ટર ભીમરાવ આંબેડકર આજે ડોક્ટર બાબા સાહેબના નામે વિશ્વભરમાં ખ્યાતિ પામ્યા છે। જે બંધારણ સભાના ચેરમેન હતા ત્યારથી સર્વશ્રેષ્ઠ બંધારણ આપવામાં તેમનો સિંહ ફાળો રહ્યો છે। સમગ્ર દેશમાં 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પારડીમાં પણ ભાજપ અને નગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન સંસ્મરણો યાદ કર્યા હતા। તેમના બંધારણના ફરજો વિશ્લેષણની ચર્ચા કરવામાં આવી હતી, તેમજ તેઓના પંચતીર્થ, જન્મસ્થળ, અભ્યાસસ્થળ, જન્મભૂમિ જેવા આજીવન સ્મારક બનાવી ભારતીય જનતા પાર્ટી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી છે। આ પ્રસંગે પાલિકાના સફાઈ કર્મચારીઓને સાડી વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ પારડી નગરપાલિકા દ્વારા 134મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ચીફ ઓફિસર બીબી ભાવસાર, પાલિકા પ્રમુખ ચેતન નાયકા, ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ તેમજ પાલિકાના ચૂંટાયેલા સભ્યો, સ્ટાફ, કર્મચારીઓ તેમજ સંગઠનના સભ્યો હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કઈ કામ ના પેલા આ કામ કર। કાર્યક્રમને આપણે આગળ વધારતા ત્યારબાદ પાર્ટી શહેર મહામંત્રીશ્રીઓ અને અમને પોતાને અર્પિત કરીએ છીએ। તો અહીંયા આવી શકે છે મહેશભાઈ ઉપર આવો। એટલે પુષ્પાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા શહેરના પ્રમુખ, આપણા વડોદરામાં જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અભ્યાસ કરવાની તક મળી। ભારતના નાગરિકો એટલે આપણે સમર્પિત કરેલું છે, એટલે એમાં આપણા હક્કો પણ આવી જાય અને સાથે સાથે આપણી ફરજ પણ આવી જાય। તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે। પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલભાઈ, નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશભાઈ અને અહીં ઉપસ્થિત સૌ હોદ્દેદાર મિત્રો અને ભાજપના સંદેશ ખૂબ ખૂબ આભાર। હસુભાઈ કાર્યક્રમના અંતર ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે સમગ્ર વિશ્વભરમાં ખ્યાતિ પામ્યા છે, તેઓ ભારતીય
બંધારણની સભાના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા અને ભારતના બંધારણને સર્વશ્રેષ્ઠ બંધારણ આપવામાં એમનો સર્વશ્રેષ્ઠ ફાળો રહ્યો છે. આજે એમની 135મી જન્મ જયંતિ છે. તે સમયે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે પારડી નગરપાલિકા અને પારડીના સંગઠનના સભ્યો દ્વારા આ એક સુંદર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એ કાર્યક્રમમાં બાબા સાહેબના જીવન પવન વિશેની માહિતી આપવામાં આવી. આપણા બંધારણના આમુખનું પઠન કરવામાં આવ્યું અને આપણા બંધારણમાં આમુખમાં આપેલા આપણા હકો ફરજો એનું વિશ્લેષણ સાથે ચર્ચા કરવામાં આવી અને 75 વર્ષ બંધારણના પૂરા થતા સમગ્ર વર્ષ આપણે બંધારણ વર્ષ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે આ અંગેના અનેક કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી કરવા જઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જે એમના પંચતીર્થ એટલે કે એમનું જન્મસ્થળ, અભ્યાસ સ્થળ, કર્મભૂમિ, એમના અંતિમ સંસ્કાર કર્યા. આ બધા સ્થળોને 5 સ્થળોને ભારતીય જનતા પાર્ટીએ આજીવન સ્મારક બનાવીને એમને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.